હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આ વિડીયો તમે એન્ડ સુધી જોજો. આમાં તમને જોવા મળશે લાયન. આજે અમે વાડીએ ગયા હતા તો લાયન જોયા હતા. સવારમાં ઉઠીને બધું કામ પડ્યું હતું. જો નાનું ઘર હોય તો એક ફાયદો, જો કેમ બાકી થઈ ગયું ચૂટકીમાં કામ. પછી કામ બામ કરીને પી લીધી હતી થોડી ચા પીને અરીસામાં ડાસું જોઈ ને આવી ગયા હતા એ વેહમાં પાછા. ઘરનું થોડુંક કામ બાકી હતું. આપણે બધું કામ ફાવે એવું નહીં કે આ કામ નહીં કરવાનું, આ કામ નહીં કરવાનું, બધું કામ કરવાનું. એક ભાઈને મને મેસેજ આવ્યો તો, બેન તમે કડિયા કામ કરો છો? તો નહીં ભાઈ, આ મારા ઘરનું કામ હાલે છે, તું પહેલાં મારા આખા વ્લોગ જો તો તને ખબર પડે. પછી શું થાકી ગયા હતા, જમી લીધું, જમીને સીધી ગુલ્ફી ખાઈ લીધી. ગુલ્ફી ખાઈને આય જયેશ મને કેટલો લવ કરો આવું છે જો. પછી પી લીધી પાછી ચા પીને નીકળી ગયા લાયન જોવા. અમારી વાડીની સામે લાયન હતો, હાવજ હતો સોરી. પછી પપ્પાનો ફોન આવ્યો હતો કે હાવજ છે આપણી વાડીને સામે, કે જોવા હોય તો આવો, જો તમને દેખાય છે જોયેલો જાય. પછી જોઈ આવ્યા હતા હાવજ. અમારે તો અહીંયા ગામડામાં રહીએ એટલે ક્યારેક જ્યારે હોય ત્યારે જોવા મળે. ટૂંકમાં આ બાજુ અમારી વાડી બાજુ કે ઘર બાજુ આવી જાય, કાંઈ નક્કી ન હોય. જે લોકો સિટીમાં રહેતા હોય એ લોકો એને ક્યારેક આ બાજુ આવે ત્યારે જ જોવા મળે. અમારે તો આ ડેઈલીનું થયું. પપ્પાની લોકો વાડીએ જતા હોય ત્યારે તો ક્યારેક તો રોજ જોવા મળે એ લોકોને. પછી શું ત્યાંથી હાવજ જોઈને પાછા આવતા રહ્યા ઘરે આવીને નાહી ધોઈ ફ્રેશ થઈને સવારની અમે લોકો મહેનત કરતા હતા. એનું તમને હું ફાઇનલ રિઝલ્ટ બતાવું, એક જ મિનિટ. આ છે એનું ફાઇનલ રિઝલ્ટ. પછી શું થાકી ગઈ હતી તો આવી ગઈ અગાસી ઉપર. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. લાઈક શેર કરી દેજો. થેન્ક યુ, બાય બાય.